એ કે અંધશ્રદ્ધા માને છે ને એની આમ મને વાંધો. હું બહાર કેટલા લેક્ચર આપું છું કે અંધશ્રદ્ધા છું અને ઘરમાં જ નથી હાલતું મારું. એ કે એટલે ઓલી પાછા પૂંબળા એ કે મમ્મી પૂંબળા કાઢી નાખ, આજે એમના પૂંબળા ભરાવાના છે. પપ્પા કરવો જ નંદ ઉત્સવ? એ કે હા. જમણવારી? હા. તમારે મમ્મી હારે બેસી નંદ ઉત્સવ કરવાનો. એ કે હું બહાર બેઠા બેઠા તાલીઓ પાડીશ. એ કે ના, લાલિયાને લઈને મમ્મીની બાજુમાં તમારે બેહવાનું ખોળામાં. સૌથી એવાયો કોનો? મારો 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 છે ને, મારા જેવો જ જો, એનું મોઢું જો, એની મોફાળ જો, કોના જેવો? કોઈ બધા એમ કે દાદા જેવો છે. તો ખોળામાં લઈને બેસશો? હા હા કહેવાય ગયું. પછી કે સાંભળ. એ કે ના, હવે હા એટલે હા. એ કે હાલને આપણે ક્યાં દેવલા સામું જોવું છું. હવે આવ્યો જન્મદિવસ, બધી વ્યવસ્થા ને આમ આખી રોશની ને ફુગ્ગા ને શણગાર્યું ને અને વૈષ્ણવો ને રાસની રમઝટ ને મુખ્યા ભીતરિયા આવ્યા, કારણ કે ઓલા જે બહારનું ન ખાતા હોય ને, કીર્તન મંડળી આવીને જમાવટ થઈ. અને નંદ ઘેર આનંદ કરવાનું કીધું તો ઓલાને તો કાનુડો બનાવ્યો હતો લાલાને. હાલો પપ્પા, ધોતી બંડી પહેરવી પડે, ત્યાં એમને થોડું જવાય. તું તારી માં જેવો છે. એ કે કાંઈ વાંધો નહીં, હાલો પહેરી લ્યો, જો મેં પહેરી છે ને. એ કે મને ધોતી પહેરતા આવડે? એ કે હું છું, મને આવડે છે. તિલક કર્યું, ધોતી બંડી કેસરી, ગળામાં કંઠી. તો બ્રહ્મ સંબંધી હતા, કંઠી નહોતા પહેરતા, ગળામાં કંઠી. અને આવ્યા, ઓલાને ગોદમાં દીધો. લાલા શું કરવાનું? નંદ ધે આનંદ, નંદ ધે આનંદ. અને જે નંદ ઘેર આનંદ કર્યો. અને ઠાકોરજી બિરાજતા હતા સામે, આરતી કરવાનું આવ્યું. એટલે ઓલો 1 વર્ષનો હતો ને, એને કે હાથ લગાડ. એટલે વકીલ સાહેબને કીધું. આરતી કરતાં કરતાં ઠાકોરજી સામે દ્રષ્ટિ પડી ગઈ. હાથ ધ્રુજવા માંડ્યા. ઊભા થઈને આરતી કરતા ફસડાઈ પડ્યા, બેસી ગયા. બધાએ કીધું શું થાય છે? ના, મને લો બીપી થઈ ગયું છે. પણ ઠાકોરજી સામે દ્રષ્ટિ ન જાય, દૂર. પોતાના રૂમમાં લઈ ગયા, લીંબુ શરબત પાયું. હું કેવો દુષ્ટ! આ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઘરમાં બિરાજે. અને આજે 28 વર્ષથી મેં આને આટલી ગાળો દીધી મારી વાઈફને, પણ એણે પોતાનું પણ ન છોડ્યું. હવે મારે કાંઈ બીજું કરવું નથી, બધું છોડી દેવું છે. હવે હું, મારા વાઈફ અને ઠાકોરજી, નજરથી નજર મળી ગઈ. નંદ ઉત્સવમાં બહુ આનંદ થયો. બધાએ ખૂબ રાત્રે એપ્લિકેશન લખાઈ દીધી કે હવે બધું હું છોડી દઉં છું, વકીલાત ને બધું. બધાએ કીધું હમણાં પ્રમોશન મળ્યું છે, હજી તમે જોઈન્ટ નથી થયા, તમે બસ જેમ હું તારી માને 28 વર્ષ સુધી ગાળો દેવામાં કોઈનું નહોતો સાંભળતો ને, એમ હવે મારે કોઈનું નથી સાંભળવું. આખો દિવસ એના વાઈફ સેવામાં હોય ને આવીને બેસે, ઠાકોરજી સામું જોઈ રાખે, આંખમાંથી અશ્રુ જાય, બોલે નહીં. ભોગ સરાવે તો બધું રસોડામાં લઈ જાય, સવારે બુહારી કરે તો હાથમાં સાવેણી લઈ લે, મંદિર વસ્ત્ર કરે તો હાથમાં પોતું લઈ લે. 2-3 મહિના થયા. એટલે જો દુસંગની અસર છોકરાઓને કેવી થાય, એટલે છોકરાને એના ભાઈબંધોએ કહ્યું, તારા બાપા ગાંડા થઈ ગયા હોય એવું લાગે છે, તું બધું તારા નામે કરાવી લે, પછી કાંઈ ભરોસો નહીં.
તારી બેન એને બહુ વાલી છે. સવારના પોરમાં એકવાર આવ્યો, બધું ટાઈપ કરાવેલું, પપ્પા આની અંદર સાઇન કરી દીધી. હું વિચારતો હતો કે આ બધું છોડવું કેવી રીતે ને વ્રજવાસ કેવી રીતે કરવો. આજે તે બધો ભાર ઉતારી દીધો. સવિતા, હાલો હવે વ્રજમાં આપણને બોલાવે છે. ઠાકોરજીના જાપીજી કરીને વ્રજવાસ કર્યો. અહીંયા મેલમાં રહેવાવાળા ત્યાં એક રૂમ ભાડે રાખીને રહ્યા અને જીવા ત્યાં સુધી વ્રજમાંથી ને ક્યારેય ઘરે આવ્યા નહીં. પ્રભુનું સામર્થ્ય આ છે. આ કોઈ કપોળકલ્પિત વાર્તા નથી. તો મારો કહેવાનો આશય એ છે કે એકવાર ઠાકોરજીની સામે દ્રષ્ટિ મળી ગઈ. ઘણાય આવે, ઈલાબેન મારું વર નથી માનતા, મારો દીકરો નથી માનતા, મારા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પણ હવે એટલી કૃપા થઈ છે એમ કે તારે કરાવો એ કરાવ, હું કાંઈ નહીં કરું. એ જ પછી કહેવા માંડે, સખડી ધરાવને, આપણે ખાઈએ છીએ ને ઠાકોરજીને ભૂખ્યા રાખસ છે ને તમારી હાજર નહીં. સખડી ધરવા માંડ. ડૉક્ટર કે હું ટાઈમમાં હોઉં તો કોણ ધરશે? મને ખીચડીને બટેકાનું શાક આવડે છે. 3 દી ઠાકોરજી ખીચડીને બટેકાનું શાક ને દહીં ખાય, પણ સખડી નીતાબેન યાદ છે ને? તો જેના સામર્થ્યમાં કોઈ શંકા જ નથી, પણ તમે પછી ઓલા ગુલાબદાસની જેમ ગુલાબખાન થાવ ને મારા વાલા, તોય તમને ગુસાઈજી છોડે નહીં. એમ આપણે ગમે એવો કરીએ પણ આપણા ઠાકોરજી ને વલ્લભે આપણો હાથ આપ્યો, બીજા નહીં હો. ઓલા ભાઈજી બાઈજી જેવા ઘણા વચ્ચે આવી ગયા ને, પણ બ્રહ્મ સંબંધ તો વલ્લભકુળ પાસેથી જ લેવાય. ઠાકોરજી પુષ્ટો વલ્લભકુળ પાસેથી જ થાય. અને એના વચનામૃતમાં જે તમને મળશે ને એ બહાર તમે ગમે એટલા ફાંફા મારશો તોય નહીં મળે, નહીં મળે, નહીં મળે. તો આ બધી અદ્ભુત લીલાઓ વિરામ આપીએ. આ બધી લીલાઓ એવી હોય છે કે નક્કી કરીએ કે 7:30 જવું છે, પણ આ તો આના હાથમાં છે, મારા હાથમાં તો કાંઈ છે નહીં. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી. આ બધી સાખીઓમાં 100 સાખી છે. એક સાખીમાં 100 દિવસ કરીએ ને તો ઓછા પડે, એટલો ભાવ ભર્યો છે. હવે આપણે 3-4 દિવસથી હાલે છે આ સાખી, બરાબર? આ તો હાવ ટૂંકમાં કહું છું. અમારે રાજકોટમાં એક વૈષ્ણવ હતા, ઉંમર દાદા જેટલી. એ રાતના 7:30 અનોસર થાય, પ્રસાદ લઈ લે, કામવાળાને આવવાનો દી અંદર. અડવાય આવવાનું તો ઠીક, અડવાનુંય નહીં. કોઈ એને ત્યાં પૂછોય ન આવે. કૂવોય ઘરમાં, ફૂલ ઝાડે ઘરમાં, શાક ટોકરી લઈ આવે, મંગાવે, એમાં કેટલી વાર તો ગરમ પાણીથી ધોવે ને કેટલું કરે, એટલી એની શુદ્ધતા. હવે એ 8 થી 9:30 કાયમ સત્સંગ કરે, પણ બધાય નહીં આવવાનું. એના 4-5 ચૂંટાયેલા જે એના નિજજન હોય ને એને જ આવવા દે. કારણ કે બધી ભાવના, નામ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, કુંજ ભાવના, નિકુંજ ભાવના, આ બધું બધા પચાવી શકે એવું ન હોય. જો વાત્સલ્ય ભાવવાળા વૈષ્ણવ હોય ને એને માધુર્ય ભાવવાળા મજા ન આવે, એ રસાભાસ થઈ જાય. તો એમને ત્યાં વલ્લભ સાખી ચાલુ કરી હતી. મને એક વૈષ્ણવ કહેતા હતા, એ કહેલા બેન 2.5 વર્ષે અમે 10 સાખી કરી. 2.5 વર્ષે 10 સાખી.
પછી બા લીલામ પહોંચી ગયા. તો અમે એવું કહીએ કે અમે લખીએ. લખવું હોય તો કાલથી ન આવતી. અહીંયા લખ ને, આ ખાલી કરીને આવ. એમાં વતેણું નહીં જોઈએ. ઓલા પ્યોર ભણેલા નહીં, વલ્લભ સાખી મોઢે બોલે, પાછા આમ કરે જાણે ભણેલા હોય એમ. 2.5 વર્ષે 10 સાખી કરી, અંદર કેટલો ભાવ ભર્યો હશે. તો આપણને તો શું આવડે, પણ આ ક્યાંય સાંભળેલું, ક્યાંય વાંચેલું, કે આવા ભગવદીઓ કોઈએ કહેલું હોય. બાકી જીવનું કોઈ સામર્થ્ય નથી કે ઠાકોરજીના ગુણાનુવાદ તમે સૂરદાસજી એમ કહેતા હોય કે પ્રભુ ત્યાં રૂવા જેટલી મને રસના આપી હોય ને જીભ, તોય હું આ એક રૂવા જેટલા તારા ગુણાનુવાદ ન કરું. તો મારા જેવા શું કરે. પણ આનંદ એ વાતનો છે કે જે કરાવે છે એ મારા વલ્લભની કૃપાનું ફળ છે. તો 89મી સાખી. ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, બેઠક વલ્લભ દેવકી, નિજ જनको ફલરૂપ શ્રી વલ્લભ, નિજ જनको ફલરૂપ. આ એક જ બેઠક જે આવા છે જ્યાં શ્રીજી બાવા અને વલ્લભ સાથે બિરાજે છે. ગોવર્ધનનાથજી ને સામનીજી, વલ્લભ સામનીજી સ્વરૂપ. બેઠક વલ્લભ દેવકી. અહીંયા વલ્લભે જે પારાયણ કર્યું, ઠકરાણી ત્રીજે યમુનાજી પ્રાગટ્ય અને યમુનાષ્ટકનું પ્રાગટ્ય, અને 7 દિવસ એમણે પારાયણ કર્યું આપણા વલ્લભે. અને 11ને શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશે ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા. તો એ પારાયણ કર્યું, એમાં ઠાકોરજીની અદ્ભુત લીલાઓનું વર્ણન જુઓ. ભાગવતજી તો બધાય વાંચે છે, મર્યાદા માર્ગમાંય ભાગવત છે, આપણા માર્ગમાંય છે. પણ આપણા માર્ગમાં આપણે સુબોધિનીજી વાંચીએ છીએ બધા, કારણ કે વલ્લભે જે 7 અર્થ ભાગવતના કર્યા છે સુબોધિનીજીમાં અને નિબંધમાં, 3 સુબોધિનીજીમાં 4 નિબંધમાં, એવા કોઈ આચાર્યએ કર્યા નથી. અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, પ્રકરણાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ. તો આપણે શું વાંચવાનું? સુબોધિનીજી. એટલે સુરદાસજી કહે છે, ગાયો ન ગોપાલ દેખી ન સુબોધિની, વૃથા તત જન્મે ભૂતલે. ખોટો ભાઈ તું ફેરો ખાવા આવ્યો, હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. તો બેઠક વલ્લભ દેવકી, નિજ જनको ફલરૂપ. આ ભાગવત સાંભળ્યું તું કોને? દમલાજીએ. दमला ये मार्ग मैंने तेरे लिए प्रगट कियो है. આપણે બધા દમલાના વંશ છીએ.